ગુજરાતમાં 80% વિસ્તારમાં રહેશે વરસાદી માહોલ. અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઓગસ્ટના એન્ડમાં અતિવૃષ્ટિના એંધાણ. ભાદરવા મહિનામાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. ચંદ્ર ફરતે બનેલા કુંડાળાએ આપ્યા સારા વરસાદના સંકેત. 2 થી 7 ઇંચ વરસાદ વરસવાની રમણીક વામજાએ કરી આગાહી. રક્ષાબંધનમાં ભારે વરસાદની આગાહી. 16 થી 22 ઓગસ્ટ સુધીમાં રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી. ભારે વરસાદ સાથે વધશે વરસાદનું જોર. અંબાલાલના મતે 2 વરસાદી સિસ્ટમ ગુજરાતની ધરતીથી તરસ छिपावશે. 4 દિવસ બાદ 10 દિવસ સુધી વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે અંબાલાલ પટેલની આગાહી. 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ ગુજરાતને ગમરોળશે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતના ભાગોમાં થઈ શકે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. રાજસ્થાનના કોટપુતલીમાં મેઘમહેર વચ્ચે તણાયો બાઇક ચાલક. ચંદેલ ધુંધ નદીના ધસમસતા પ્રવાહ પુલ પર ફરી વળતા બાઇક ચાલકે ગુમાવ્યો હતો કાબુ. સ્થાનિકોએ દોડી આવી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. રાજસ્થાનના પાલીમાં નદીમાં બાઇક તણાયું. ભારે વરસાદના લીધે નદીએ તોફાની રૂપ ધારણ કરતા અનેક રસ્તા અને પુલ પાણીમાં ગરકાવ. બાઇક ચાલકે જીવનું જોખમ ખેડી રસ્તો પસાર કરતા તણાયું હતું બાઇક. સ્થાનિકોએ બાઇક ચાલકનો બચાવ્યો જીવ. રાજસ્થાનના લાલસોટમાં ભારે મેઘખાંગા. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો નદી નાળા ડેમ છલકાતા જનજીવન પ્રભાવિત. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનના લાલસોટનો મોરેલ ડેમ છલકાયો. ડેમમાં નવા નીર આવતા લોકો ડેમનો નજારો જોવા ઉમટ્યા. ડેમ છલકાવાનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર ગયેલા ધારાસભ્યની બેદરકારી. રાજસ્થાન દોસાના લાલસોટમાં ધારાસભ્યની કાર ધસમસતા પાણીમાં ફસાઈ. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સમયે ધસમસતા વહેણમાંથી પસાર થતી કાર કેમેરામાં કેદ. રાજસ્થાનમાં મેઘાનો કહેર યથાવત. બરાનમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સમરાઈ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા અનેક ગામનો સંપર્ક અપાયો. લોકોને સતર્ક રહેવા માટે તંત્રએ આપી સૂચના. એસડીઆરએફની ટીમ ખડે પગે. રાજસ્થાનના ટોંકમાં મેઘાના કહેર વચ્ચે લોકો જેસીબીના સહારે પુલ પર ધસમસતા પાણી ફરી વળતા લોકોએ અવરજવર કરવા જેસીબીનો લીધો સહારો. નદી નાળા છલકાતા અનેક ગામોનો સંપર્ક અપાયો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં બનાસ નદી બની ગાંડીતુર. ભારે વરસાદના પગલે નદીમાં નવા નીર આવતા બનાસ નદી પરનો પુલ 12 દિવસથી બંધ કરાયો. પુલ પર 4 ફૂટ જેટલા ધસમસતા પ્રવાહ વહેતા થતા અનેક ગામનો સંપર્ક અપાયો. રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે લોકો દોરડાના સહારે નદીના ધસમસતા પ્રવાહમાં અટવાયા. યુવકો. સમરાઈ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો દોરડાના સહારે રસ્તો પસાર કરવા મજબૂર. એસડીઆરએફની ટીમને તંત્રએ ખડેપગે રહેવા સૂચના આપી. રાજસ્થાનના જેસલમેરમાં વરસ્યો આફતનો વરસાદ. રસ્તા પાણીમાં ધોવાયા તો ખેતરો થયા પાણીમાં તરબોળ. વરસાદને પગલે જેસલમેરમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત. રાજસ્થાનના નાગોર શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદના પગલે ગામના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. ગામના અનેક ઘરોમાં પણ ભરાયા પાણી. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદ વરસતા સ્થાનિકોને બફારાથી મળી રાહત તો ખેતીલાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ. રાજસ્થાનના ફાગીમાં પડ્યો ધોધમાર વરસાદ. મુશળધાર વરસાદને પગલે શહેરના રસ્તા થયા પાણી. ભરાયેલા પાણીમાં વાહન ચાલકો થયા પરેશાન. રાજસ્થાનના કોટપુતલીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. જામનગરમાં સોની વેપારી નીકળ્યો ધુધારો. 12 ગ્રાહકોનું 37.84 લાખનું સોનું લઈને વેપારી થયા છુમંતર. જૂનું સોનું આપી નવું બનાવવાની લાલચ આપીને સોની વેપારી આચરી છેતરપિંડી. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા 3 એવોર્ડ. માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડથી સન્માનિત કરાયા. કંતારાના ઋષભ શેટ્ટીને પણ મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ. ગુલમહોર બેસ્ટ હિન્દી ફિલ્મનો ખિતાબ જીતવામાં સફળ રહી. ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ. આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાશે. જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો આકરા પાણીએ. સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન. સાબરકાંઠા જિલ્લાના શિક્ષકોએ પણ કર્યું વિરોધ પ્રદર્શન. સીટો પર 1 ઓક્ટોબરે મતદાન. 4 ઓક્ટોબરે બંને રાજ્યોનું જાહેર થશે પરિણામ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર. 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી. 370ની કલમ દૂર થયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં યોજાશે ચૂંટણી.
શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગ પર અડગ. ખેડા જિલ્લાના 1200 શિક્ષકો આંદોલનમાં જોડાયા. ગાંધીનગરમાં શિક્ષકોએ કર્યા ઉગ્ર દેખાવ. શિક્ષકોની બદલીને લઈને પરિપત્ર જાહેર. જિલ્લામાં 2 તબક્કામાં થશે આંતરિક બદલીઓ. પ્રથમ તબક્કામાં 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે બદલી કેમ્પ. બીજા તબક્કામાં 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબરે યોજાશે વધઘટ બદલી કેમ્પ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરમાં 24 કલાકની હડતાળની જાહેરાત કરી. 17 ઓગસ્ટથી દેશભરમાં 24 કલાક સુધી તબીબોની હડતાળનું એલાન. હડતાળમાં ફક્ત ઇમરજન્સી સેવા જ ચાલુ રહેશે. અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબોએ રેલી યોજી કર્યો વિરોધ પ્રદર્શન. પીડિત પરિવારને ન્યાય આપવા માટે કરી ઉગ્ર માંગ. મહિલા તબીબોની સુરક્ષાને લઈને પણ કર્યા સવાલ. ભાવનગરમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. 400 થી 500 રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા કપડાં પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન. કલકત્તામાં ડોક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘટના બનતા ગુજરાતના ડોક્ટરોમાં પણ ભારે રોષ. કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને મર્ડરના વિરોધમાં નીકળી રેલી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ વિદ્યાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા. પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના ડોક્ટર્સે પ્રતિક ધરણા કરી કોલેજના ડીનને આપ્યું આવેદનપત્ર. કોલકાતાની દુષ્કર્મ પીડિત મહિલા તબીબના પરિવારને ન્યાય આપવા માંગ. પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ ઠપ. શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધાર્યું. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકોએ ગાંધીનગરમાં કર્યો દેખાવો. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરનો વિરોધ. હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ. ગાંધીનગર GMERSના ડીનનો વિવાદિત આદેશથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. મહિલા તબીબોને એકલા બહાર ન નીકળવા અપાયો આદેશ. પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર ઉઠાવ્યા સવાલ. જામનગર ભાજપ મહિલા મોરચાએ કર્યું વિરોધ પ્રદર્શન. ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના મહિલા આગેવાનો જોડાયા. કોલકાતાની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજીને કરી ન્યાયની માંગ. ગાંધીનગર GMERSના ડીનના વિવાદિત આદેશ પર મહિલા ડોક્ટરનું નિવેદન. કહ્યું, મહિલા હોય તો શું થયું, અમારે ડરીને રહેવાનું, ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી. મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ. કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે બનેલી ઘટનાના પડઘા વલસાડમાં. વલસાડ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર. ઇમરજન્સી સેવા ચાલુ રાખવાની ડોક્ટરોએ આપી ખાતરી. કોલકાતામાં જુનિયર ડોક્ટર પર થયેલ રેપ અને હત્યા મામલે રાજકોટ સિવિલના જુનિયર તબીબોનો વિરોધ. તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાઈ. સિવિલના PROએ કહ્યું, હોસ્પિટલમાં પૂરતી સુવિધા. અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાએ યોજી મૌન રેલી. કલકત્તાની ઘટના બાદ મહિલાઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. મૌન કેન્ડલ માર્ચ યોજીને મહિલાઓએ કરી ન્યાયની માંગ. અમદાવાદના મેડિકલ એસોસિએશન આવતીકાલથી 1 દિવસની હડતાલ પર. કોલકાતામાં જુનિયર તબીબ પર રેપની ઘટનાને લઈને સવારે રેલી કાઢશે અને સાંજે કેન્ડલ માર્ચ યોજાશે. તબીબોની સુરક્ષાને લઈને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવા AMAની માંગ. રાજકોટમાં જુનિયર તબીબોની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી. અકસ્માતના દર્દીને હડતાલથી પડી ભારે હાલાકી. દર્દીના પરિવારના આંખોમાંથી વહ્યા આંસુ. 4 દિવસ પહેલા દાખલ કરેલા દર્દીને નથી મળી સારવાર. દર્દીના પરિવારે ન્યૂઝ 18 પર જણાવી આપવીતી. કહ્યું, અમારું કોઈ સાંભળતું જ નથી. અમદાવાદ જવાનું કહે છે પણ ફોર્મ ભરી નથી આપતા. ડોક્ટરો હડતાલ હોવાથી કોઈ જવાબ નથી આપતા. જૂનાગઢમાં સિવિલના તબીબ પર હુમલાનો વિડીયો વાયરલ. મારામારીની ઘટના બાદ તબીબોમાં જોવા મળ્યો હતો રોષ. દર્દીઓના મોત બાદ પરિવારજનોએ કર્યો હતો તબીબ પર હુમલો. તંત્રે ડોક્ટરોની સલામતી તેમજ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. ડોક્ટરોએ હડતાલ મુલતવી રાખી. ડોક્ટરો ફરજ પર હાજર થયા. પોલીસે 3 ઇસમોને રાઉન્ડ અપ કર્યા. કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં ફરી વધારો. મોરબી કોર્ટે ગુનો નોંધવા કર્યો હુકમ. પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી મુદ્દે કરાઈ હતી અરજી. હાઈકોર્ટની ફટકાર બાદ AMC જાગી. અમદાવાદમાં ગેરકાયદે ખડકાયેલી 14 ટ્રાવેલ્સની ઓફિસ સીલ કરાઈ. બહારના રાજ્યોની ટ્રાવેલ્સ બસો રોડ પર પાર્ક કરતા કાર્યવાહી. ગેરકાયદેસર બનાવેલા ઓટલા પણ દૂર કરાયા. ગીર સોમનાથમાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ અનોખો વિરોધ નોંધાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની કરી માંગ. વેરાવળ ખાતે આંદોલનકારી પ્રવીણ રામના નેતૃત્વમાં ટાવર ચોક ખાતે મળી આશા વર્કર બહેનોની બેઠક. ભાવનગરમાં ફાયર કર્મચારીઓને રહેવા માટે બનતી બિલ્ડિંગમાં આવી ભ્રષ્ટાચારની ગંધ. બિલ્ડિંગની નબળી ગુણવત્તા મુદ્દે ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો. 3 કરોડ અને 34 લાખના ખર્ચે બનતી બિલ્ડિંગ તોડી પાડવા અપાયો આદેશ. ફરી નવું બનાવશે બિલ્ડિંગ.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક, રાજકોટ ખીરસરા હાઈવે પર આખલાઓનો જમાવડો, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. ધોરાજીમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ, ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર, યુરિયા ખાતરના પૂરતા જથ્થા માટે ખેડૂતોએ કરી માંગ. જેલમાં બંધ ગોંડલ એમએલએના પુત્ર અંગે ભાજપ નેતાએ કરી ભવિષ્યવાણી, રાજકોટ જિલ્લા પ્રમુખે કહ્યું એકાદ દિવસમાં ગણેશભાઈ આપણી વચ્ચે હશે. એટ્રોસિટી અને હત્યાના પ્રયાસના ગુનામાં હાલ જેલમાં બંધ છે ગણેશ જાડેજા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 18 ઓગસ્ટે અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી. અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. અમદાવાદમાં વધુ એક ઓક્સિજન પાર્ક તૈયાર, બોડકદેવ વોર્ડમાં તૈયાર થયેલા ઓક્સિજન પાર્કમાં 1.5 લાખથી વધુ વૃક્ષો ઉછેરાયા. અમિત શાહના હસ્તે થશે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ. ઝારખંડના જમશેદપુરમાં ચોર ટોળકીનો આતંક, ઘરની બારી તોડીને 5 તસ્કરો ઘરમાં ત્રાટક્યા. પરિવારના સભ્યો સૂતા રહ્યા અને તસ્કરો 6 લાખની રોકડની ચોરીને અંજામ આપીને ફરાર થયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સુરતમાં સામે આવ્યા શોલે ફિલ્મ જેવા દ્રશ્યો. કિમ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગટર પર વધુ એક યુવક ચડ્યો. જીવના જોખમે યુવક ઓવરબ્રિજ પર આરામ ફરમાવી રહ્યો હતો. જીઆરડી જવાનોએ યુવકને હેમખેમ નીચે ઉતારી તપાસ હાથ ધરી. ભુજમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક, દેશભક્તિના ગીત ગાતા સમયે મહિલા ઢળી પડ્યા. આરતીબેન રાઠોડનું ઘટના સ્થળ પર મોત થતા શોકનો માહોલ. રાજસ્થાનના કોટામાં પંપ હાઉસની પેનલમાં ઘૂસ્યો કોબરા સાપ. પેનલમાં કોબરા સાપ આવી ચડતા કર્મચારીઓમાં ભયનો માહોલ. ભારે જહેમત બાદ 2.5 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરાતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો. બિહારના ગોપાલગંજમાં 5 ફૂટ લાંબા અજગરનું કરાયું રેસ્ક્યુ. રેસ્ક્યુ કરનાર યુવક પર અજગરે હુમલો કરતા દોડધામ. યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. 18 ઓગસ્ટે દિલ્હી પહોંચશે કમર શેખ. 19 ઓગસ્ટે પોતાના હાથે બનાવેલી રાખડી વડાપ્રધાનને બાંધીને બહેનની ફરજ નિભાવશે. ભરૂચમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો રાખડી બનાવીને બન્યા આત્મનિર્ભર. રક્ષાબંધન નિમિત્તે બાળકોએ બનાવી અવનવી રાખડી. દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી. સેન્ટ પોલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીનીઓ અને શિક્ષક સ્ટાફે ઓઢવના પીઆઈપીએન જીંજુવાડિયાને બાંધી રાખડી. સ્કૂલના ટ્રસ્ટી સની આહુજા અને શિક્ષક સ્ટાફની પહેલને પોલીસ અધિકારીઓએ બિરદાવી. વડોદરામાં રંગેચંગે નીકળશે ગણેશજીની આગમન યાત્રા. પોલીસ કમિશનરની સાંસદ અને ધારાસભ્યો સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય. પોલીસે ગણેશ આગમન યાત્રાને આપી મંજૂરી.